हाय फ्रेंड्स, केम छो मजामां? तो आई गयो તમારો પ્રિય મિત્ર પીઆર ટેલર ને સ્વાગત છે આપણી ચેનલ પીઆર ટેલર માં। આજે આપણે શોલ્ડર ની વાત કરવાની છે બ્લાઉઝ માં કે આ જે શોલ્ડર છે આપણો તે ઊંચો ઊંચો રહે છે, બરાબર, ઢીલો રહે છે અહીંયા ગાડીથી આવી રીતના ઊંચો ઊંચો ઢીલો રહે, અથવા તો પછી આ જે બાંય આપણી હોય તેનો જે હાંધો હોય તે નીચે હોય, ઉપર ઠેવું ચડે જ ના, અહીંયાથી પ્રોબ્લેમ હોય, બરાબર। આવા ઘણો બધો પ્રોબ્લેમ ખાના લીધે થાય છે। શોલ્ડર આવો ઊંચો કમ રહે છે, અહીં બાયનું ઉપર સેજ કમ ચડતું નહીં ઠેક ઉપર ઉધીને, આવું કમ થાય છે। એ વસ્તુ આપણે સિલાઈની અંદર જોઈશું, કારણ કે સિલાઈમાં આપણે કઈ જગ્યાએ એવી ભૂલ કરતા હોય છે કે જેના લીધે આવું થાય છે। કારણ શોલ્ડર બી ઢીલો ઢીલો રહે, બાંય પણ ઉપર ઉધીને ચડે ના, ફિટિંગ આપણે બધું બરાબર કરીએ પણ આપણે સિલાઈ મારવામાં કઈ ભૂલ કરીએ છીએ તે વસ્તુને આજે આની અંદર જોઈશું। તો વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। તો બનાવી દીધો છે, એટલે બ્લાઉઝને આપણે ગળું બળું બનાવી દીધું છે, બરાબર। હવે ભૂલ આપણી કઈ ગાડી થાય છે કે આપણે પ્રોબ્લેમ શું થાય છે, આ ભાગ જે આપણો છે તે ઢીલો પડે છે, બરાબર, અને આ જે શોલ્ડરનો આ ભાગ છે તે બિલકુલ ખભા પર અહીંયા ગાડી રહે છે, ઉપરથી ચડતો નહીં। તો એનું કારણ શું હોય છે કે આપણે જે બાંય ચડાવીએ ને, બાંય જે સિલાઈ કરીએ ને તે ખેંચાઈ જતી હોય છે બાંય, બરાબર। આ બાંય તો કટિંગ તો આપણે બરાબર કરીએ છીએ, બરાબર, નો પ્રોબ્લેમ, પણ બાંય ખેંચાઈ જાય છે ને એના કારણે આવું થાય છે। હવે આપણે બાંય આપણે એવું ઘણા લોકો કે સર મારાથી તો બાંય ખેંચાતી જ નહીં, તો હવે એનું કારણ શું હોય? હવે આપણે શું કરીશું કે આપણે જે બાંય છે ને, આપણે આ જે બાંય છે, જો ઘણા લોકોનો હાથ બેઠો હોય, ના બેઠો હોય, અથવા તો જે નવા હોય તે લોકો માટે આ ખાસ વિડીયો છે, બરાબર। આપણે જે આ બાંય છે, હવે આ બાંયને આપણે જે ભાગ છે, આ પાછળનો ભાગ છે, ટેકરા વાળો અને ખાડા વાળો આગળનો ભાગ છે, આપણે બાંયને આવી રીતના મૂકી, બરાબર, છતથી મૂકી, બરાબર, જો આ ઊંધું છે અને આ છતું છે, બરાબર। હવે આ પાછળનો ભાગ છે એટલે બ્લાઉઝનો બી પાછળનો જ ભાગ આપણે અહીંયા મૂકવાનો, ઉપર, આની ઉપર, બરાબર। જો ઘણા લોકો શું કરતા હશે, બાંયને ઉપર રાખતા હશે, જે હાથ એમનો બેસી ગયો હશે એટલા માટે એ લોકો બાંય ઉપર રાખતા હશે। આપણે શું કરીશું કે બાંયને નીચે રાખીશું, અને જે રીતના આપણે દરેક વિડીયોમાં મેં તમને કહું છું કે આપણે આ થોડોક ભાગ છોડ દેવાનો, બાંય છોડીને લગાવવાની, બરાબર। તો આપણે થોડોક ભાગ આવી રીતના આટલો ચાપ જેટલો છોડ દઈશું, આવી રીતના, આવી રીતના, જો આવી રીતના છે ને, આરામથી આરામથી, જો આને આને બી નહીં ખેંચવાનું કે આને બી નહીં ખેંચવાનું, બિલકુલ આરામથી। જો તમારાથી ઇનકેસ તમારાથી ખેંચી જતું હોય તો આ જે રીતને તમને બતાવી રહ્યો છું ને તે બેસ્ટ રીત છે, બરાબર। આ રીતે તમે બાય ચડાવશો ને તમને કોઈ જ જાતનો પ્રોબ્લેમ નડે નહીં। હા, થોડું સિલાઈ મારવામાં તમને તકલીફ પડશે, બરાબર, ગોઠવવાનું આ બે 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 જે કાપડ જે આવે તે હરખા મિલાવવામાં થોડી તકલીફ પડશે, પણ છે ને તમારી બાય સહેજ ખેંચાય નહીં, બરાબર। એક બે વખત કદાચ બાયની ચપટી પણ આવી જાય તો ખોલ નાખજો, બરાબર, ફરી બિહાડજો, પણ આવી રીતના જ કરજો। ને એક વસ્તુ ખાસ કાળજી રાખજો કે આ શોલ્ડરનો જે હાંધો છે તે બાયનો જે આ મિડલ પોઈન્ટ છે ને તે આ ભેગો થવો જોઈએ, એનું ખાસ કાળજી રાખજો। જો એ આગળ પાછળ આવ્યો તો પાછો બાંય ખેંચાઈ જશે। હવે આ જે હાંધો છે આપણો, આ જે શોલ્ડરનો હાંધો છે તે આ બાજુ પડતો હોય ને તો આ બાજુ જ રાખવાનો, આને પછી આને એલી સાઈડ સામેની સાઈડ નહીં પાડવાનો, બરાબર, અહીંયા કઈ આંટી ના પાડતા। આ જે હાંધો આ સાઈડ છે આ સાઈડ જ રાખજો, બરાબર। આ જો આ હાંધો આ બાજુ છે તો આ બાજુ જ રાખજો, બરાબર, એ વસ્તુનું ખાસ કાળજી રાખજો। એવું નથી કે આ સિલાઈની વાત કરી રહ્યા છે આપણે આ વિડીયોની અંદર, પણ કટિંગમાં બી ભૂલ હોય, આપણે શું કેટલો શોલ્ડર રાખવાનો, કયા માપમાં, શું ઢીલું રાખવાનું, શું ફિટ રાખવાનું સિલાઈની અંદર, એ વસ્તુ બી તમારે જાણવી હોય તો તમે ઘર બેઠા બ્લાઉઝના ક્લાસ કરી શકો છો। અમારા ઓનલાઈન ક્લાસ રહેશે, ઘર બેઠા ક્લાસ કરવામાં આવે છે। બ્લાઉઝમાં દરેક વસ્તુ શીખવાડવામાં આવશે એની અંદર, કટિંગ, સિલાઈ, ડિઝાઇન વાળા બધું જ, બરાબર। અથવા તમારે ફરમાં મંગાવવા હોય, પીઆર ટેલરના ફરમાં મંગાવવા હોય તો કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, ડ્રેસના દરેક સાઇઝના દરેક જાતના ફરમાં અવેલેબલ છે, તે પણ કેશ ઓન ડિલિવરીમાં। તો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી દરેક જાતની માહિતી મેળવી અને તમે ઘર બેઠા ઓનલાઈન ક્લાસ પણ જોઈન કરી શકો છો, અથવા તમારે ફરમાં બી તમે મંગાવી શકો છો। તો જોઈએ આગળ આ કેવી રીતના થાય છે તે। આવી રીતના છે ને આખી આ બાયને મેં આવી રીતના બિલકુલ બી નહીં ખેંચું, બિલકુલ પણ નહીં ખેંચું, સહેજે નહીં ખેંચતો, નહીં બાયને ખેંચતો કે નથી બ્લાઉઝને ઉપર ખેંચતો, આરામથી જો આવી રીતના મૂકું છું ને આ જવા દઉં છું, એકદમ પોલા હાથે આવી રીતના મૂકું છું અને જવા દઉં છું। બરાબર, આખી બાયને મેં સિલાઈ
મારી દીધી. જુઓ આવી રીતના આખી બાહીને મેં સિલાઈ મારી દીધી. જુઓ આટલું આટલું આપણે છોડ દેવાનું છે. હવે હવે આને કરી દીધા પછી શું કરીશું કે આને છે ને આવી રીતના બંને સાઈડથી આપણે બંને જે સાઈડનો ભાગ છે એને આમ પકડીશું અને આમ આ જે ઉપરનો ભાગ છે એને આપણે આમ ખેંચીશું આમ. તો શું છે ઇનકેસ તમારા મશીનનો દોરો ફિટ આવતો હોય ને ઉપરનો કે નીચેનો તો એ ટાંકો છે ને તૂટી જશે અંદર. તો કેવું બ્લાઉઝ જ્યારે પહેરવામાં ધોવામાં કે ગમે તે વસ્તુ કરવાની અંદર જો આમ ખેંચાયું તો જો ટાંકો તૂટી જશે ને કસ્ટમર આપણને એવું કહેશે કે આ કેવો બ્લાઉઝ સીવો છે. એટલે આ વસ્તુનું ખાસ કાળજી રાખજો. આવું કર્યા પછી એક વખત આવી રીતના ખેંચજો. અને આવું ખેંચવાનું બીજું બી કારણ છે કે આ બ્લાઉઝ જેટલું પણ અહીંયા આગળ સોસવાયું હશે ને કાપડ, આ જે પેલું બ્લેક મશીન હશે ને જે નાનું માથું હશે ને તે લોકો માટે આ ખાસ છે. આ વસ્તુ કરજો જ બરાબર. અને આ કર્યા પછી બીજી સિલાઈ આપણે એક વખત મારી દેવાની. પછી તમે બીજી સિલાઈ તમે મારો ને તો છતું કરીને મારશો ને આવી રીતના તો ચાલશે. આવી રીતના તમે છતું કરી ને આમ કરી મારશો બીજી સિલાઈ તો નો પ્રોબ્લેમ. પણ એક સિલાઈ તો તમારે મેં જે રીતના કીધી તે રીતના તમારે મારવાની આવી રીતના. બરાબર છે. હવે આને બી મેં બીજી સાઈડ પણ મેં આવી રીતના પાછળના આવી રીતના મૂકીશ બાહીને છતથી અને આ આગળનો ભાગ છે એટલે આ આગળનો ભાગ અહીંયાથી આપણે અહીંયા છોડ દઈશું અડધો ઇંચ જેવું અને સિલાઈ મારીશું. જોઈ લો આપણે છતું કરીને બી જોઈ લઈએ કોઈ પણ જગ્યાએથી બાંય સહેજે બી ખેંચાઈ નથી. બરાબર છે. નકર ખેંચાઈ હોય ને તો કેવું થાય અહીંયા ગાડી થોડી ક્રીસો લાગે. બરાબર છે. આ જે રાઉન્ડ વાળો ભાગ છે ને ત્યાં થોડી ક્રીસો લાગે પણ એવું કશું થતું નથી. એટલે કમ્પ્લીટ છે ભાઈ. અહીં બી જુઓ અહીં બી કશું બી સેટઅપ નહીં દેખાય છે તમને કશું બી એકદમ કમ્પ્લીટ છે. જુઓ અહીંયા બરાબર. આ રીતના આખી બાહીને આ રીતના મેં લગાવી બરાબર. જુઓ આવી રીતના ખેંચી પણ જોઉં છું નહીં તૂટતું. બરાબર ઓકે. હવે આપણે આને શું કરીશું હવે આ જે આપણું સાઈડમાં આપણે વધાર્યું ને જે બંને બાજુ તેને આપણે સિલાઈ ત્યાંથી મારીશું સિલાઈ. કારણ કે આમાં છે ને એક વસ્તુ ઘણા લોકો ભૂલ કરે છે. અમે છતામાં ચાપની સિલાઈ સાઈડનું કવર મેં કરી દીધું. બરાબર. હવે ભૂલ શું કરતા હોય છે કે આ છે ને ઠેકથી પહેલા ટૂંકી બાંય ચાલતી હતી. બરાબર. 3ની 4ની બાંય ચાલતી હતી તો બાંય કવર કરી દેતા હતા. હવે છે ને લાંબી બાંય થઈ ગઈ છે. બરાબર. તો બાંયને કવર કરવાની નથી. બાંયને નથી ખાલી બ્લાઉઝને જ નીચેના ભાગમાં ચેસ્ટથી લઈને કમર સુધીના ભાગમાં જ કવર કરવાનું છે. બાંયને કવર કરવાની નથી. બરાબર. એટલે હંમેશા જ્યારે પણ બ્લાઉઝ બનાવો બાંય લાંબી હોય તો કવર કરવાની નહીં. ટૂંકી હોય તો બી નહીં કરવાની ને લાંબી હોય તોય નહીં કરવાની. એ વસ્તુ જ બંધ કરી દેવાની બાંયને કવર કરવાની. બરાબર. એ બંને સાઈડ આપણે એવી રીતના સાઈડમાં લઈશું. બંને સાઈડ મેં કવર કરી લીધું. હવે એટ ઇઝ ઇટ જે આપણે જે રીતના આપણે આગળનું જે કરતા હોય કમર પટ્ટી બનાવવાની ને સાઈડ મારવાની એ જે રીતના આપણે રેગ્યુલર કરીએ છીએ એ જ રીતના કરવાની. મેં બાંયની આ જે પ્રોબ્લેમ હતો કે આપણા શોલ્ડર જે ઊંચો રહેતો હતો તેના માટેનું જ આ મહત્વનું હતું આ. બરાબર છે. તો આ તો આપણે બાંયને કેવી રીતના સિલાઈ કરવાનો તેનો વિડીયો ઘણા બધા લોકોથી આ બાંય ખેંચાઈ જતી હતી તેના કારણે આ એક સોલ્યુશન કરી આપ્યું. બરાબર છે. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે.